સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગર લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી શ્વાનોનો આતંક વધી ચૂક્યો છે। એક જ દિવસમાં બાળકો, મહિલાઓ સહિત 20થી વધુ લોકોને શ્વાન કરડવાનો બનાવો નોંધતા લોકોમાં ભય ફેલાયો છે। લીંબડી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ 4 થી 5 કેસ નોંધાયા છે। તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને ફરજ પરના ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે। આ અંગે જ્યારે લીંબડી નગરપાલિકાને જાણ કરવામાં આવી ત્યારે પાલિકા તરફથી જણાવવામાં આવ્યું હતું કે ગ્રાન્ટ ન મળવાના કારણે કંઈ કરી શકતા નથી। સ્થાનિક લોકોમાં આ નિવેદનને લઈને ભારે નારાજગી જોવા મળી રહી હતી। શ્વાનોના વધતા આતંક સામે પાલિકા અને સંબંધિત તંત્ર નિષ્ક્રિય છે એવું કહીને લોકો હાલમાં પાલિકાની સ્થિતિને અંધેરી નગરી ગંડુરાજાના રાજ જેવી પરિસ્થિતિ સાથે સરખાવી રહ્યા છે। જે શહેરમાં શ્વાન નિયંત્રણની તાત્કાલિક માંગ ઉઠવા પામી છે। જે લીંબડીમાં શ્વાનનો આતંક વધ્યો છે। જે શ્વાનના કરડવાથી 20 લોકોના કેસ નોંધવામાં આવ્યા છે। પાલિકા નિષ્ક્રિય બની છે અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। ગ્રાન્ટ નથી એટલે કાર્ય મુશ્કેલ બની રહેશે તેવું પાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે। શહેરમાં તાત્કાલિક નિયંત્રિત કરવામાં આવે તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે, પણ આતંક સામે પાલિકા અને સંબંધિત તંત્ર નિષ્ક્રિય છે એવું લોકો કહી રહ્યા છે। અને હાલમાં પાલિકાની સ્થિતિ આપ જુઓ તો અંધેરી નગરી ગેંડુરાજાના રાજ જેવી પરિસ્થિતિ સાથે સરખાવી રહ્યા છે। શહેરમાં શ્વાન નિયંત્રણની તાત્કાલિક માંગ ઉઠવામાં આવી છે। જે લીંબડીમાં શ્વાનનો આતંક વધ્યો છે। શ્વાન કરડવાના 20 ઉપરાંત કેસ નોંધાયા છે। જે નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો દ્વારા તેમને સારવાર કરવામાં આવે છે। પાલિકા નિષ્ક્રિય બની રહ્યું છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રાન્ટ નથી એટલે કાર્ય મુશ્કેલ બને છે એવું પાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે, જેમાં શહેરમાં તાત્કાલિક નિયંત્રણની માંગ કરવાની લોકો દ્વારા માંગ કરી રહ્યા છે।